तो सुबह नहीं है तुम हो। जय श्री कृष्ण, जय माताजी बधाने। आज वखते छे अमे लोकोए मीन्स अमारी जे शैली छे ने ए पेक छे, तो अमे आज वखते गणपति बापा बेसाड्या छे, तो अत्यारे छे ने आनी आरती करवा जवानुं छे। એક સમયની વાત છે, ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્માજીને પૂછ્યું, હે तात, ભગવાન શ્રી સિદ્ધિ ગણેશજીનું વ્રત કરવાથી શું થાય તથા પૃથ્વી પર કયા કયા ભાગ્યશાળીઓએ આ વ્રત કર્યું તે મને કૃપા કરી કહો। ત્યારે બ્રહ્માજીએ વેદવ્યાસજીને આ વાત કહી, હે પ્રિય વ્યાસજી, પૃથ્વી પર ઘણા મનુષ્યોએ આ વ્રત કર્યું અને તેનાથી લાભાન્વિત થયા। એમાંથી સૂરબાહુ ક્ષત્રિયની કથા તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો। પૂર્વ ગોડ દેશમાં પિંગલપુર નામે એક નગર હતું। ત્યાં સૂરબાહુ નામે એક જ્ઞાની, પવિત્ર પણ ગરીબ ક્ષત્રિય રહેતો હતો। પોતાના કુટુંબના પાલન માટે તે ઘણો પરિશ્રમ કરતો, છતાં તેનું પૂરું થતું નહીં। કાયમની આવી અવસ્થાને લઈને તેની પત્ની સુભદ્રાએ સૂરબાહુની ઘણી નિંદા અને તિરસ્કાર કર્યા। પત્નીની કઠોર વાણીથી ઘણું લાગી આવતા તેણે રાત્રે ઘરમાં કોઈને કહ્યા વગર જ ગૃહ ત્યાગ કર્યો। આમ એમ ભટકતા તે નિર્જન અને હિંસક પ્રાણીઓથી ભરપૂર વનમાં પહોંચી ગયો। સૂરબાહુ ભૂખ્યો, તરસ્યો, થાકેલો અને હતાશ થઈ વનમાં ભટકવા લાગ્યો। છેવટે ભગ્ન હૃદયે વનમાં આવેલા એક સરોવરના તીરે ગયો। સરોવરના પાણીથી પોતાની તરસ છીપાવી। ત્યાં સરોવર કિનારે સરસ મજાનું વડલાનું ઝાડ હતું। વડ નીચે જઈ વડના થળીએ માથું ટેકવી પોતાની કરુણ અસહાય હાલત પર વિચારમાં ગરકાવ થઈ ગયો। વિચારમાં ને વિચારમાં તે ક્યારે નિદ્રાધીન થઈ ગયો તેનો તેને ખ્યાલ ન રહ્યો। એમ નિદ્રામાં ઘણો સમય વીતી ગયો। તંદ્રાવસ્થામાં તેને લાગ્યું કે તેના શરીર પર કંઈક ફરી રહ્યું છે, કશુંક સ્પર્શી રહ્યું છે। ભયથી તેના ગાત્રો શિથિલ થઈ ગયા। મનોમન તેણે મૃત્યુની તૈયારી કરી લીધી। તે વિચારવા લાગ્યો કે દારૂણ ગરીબીથી પીડાવા કરતા હિંસક પ્રાણી મારું ભક્ષણ કરે તો ભલે, જો આ સ્પર્શ સર્પ્યો હોય તો એ ભલે મને દંડશે, પણ એની કલ્પનાથી વિપરીત કંઈક થયું। સૂરબાહુએ ધીમે ધીમે આંખો ખોલી તો રાત્રિના ચંદ્રના પ્રકાશમાં મનુષ્યની આકૃતિ દેખાઈ। એ સફાળો બેઠો થયો। એણે બૂમ પાડી પૂછ્યું, મને દુખિયાને જગાડી તમે શું કરવા માંગો છો? તમે કોણ છો? કોઈ ગંધર્વ, યક્ષ, કિન્નર છો કે મનુષ્ય રૂપધારી કોઈ માયાવી રાક્ષસ છો? તમે જે હો તે સંસારથી દુઃખી થયેલા મુજ ગરીબનું ભક્ષણ કરો અને મને આ ભવતાપથી છુટકારો અપાવો। સૂરબાહુને સ્પર્શ કરનાર મનુષ્ય આકૃતિએ કહ્યું, હે વત્સ, તું સંસાર તાપથી પરિતપ્ત થયેલ છે, પણ તું ગભરાઈશ નહીં। મારું નામ ઋષિ કૌશિક છે। હું વર્ષોથી આ વનમાં તપસ્યા કરું છું। એ વત્સ, તું ઊભો થા, મારી સાથે ચાલ। આમ કહી કૌશિક ઋષિ સ્નેહપૂર્વક સૂરબાહુને ઉઠાડી પોતાની સાથે પોતાના આશ્રમ પર લઈ ગયા। આશ્રમમાં તેને સ્નેહ ભોજનથી તૃપ્ત કરી તેની કરમ કથની સાંભળી। સૂરબાહુનું કરુણ કથન સાંભળી ઋષિ કૌશિક દરાદ્ર થઈ ગયા। ઋષિએ એના પર કૃપા કરી એને શ્રી સિદ્ધિ ગણેશના વ્રતનો વિધિ બતાવ્યો। નિયમપૂર્વક હંમેશા વ્રત કરવા જણાવ્યું। સૂરબાહુએ કૌશિક મુનિના આશ્રમમાં રહી આરાધનાપૂર્વક વ્રત કર્યું। એ સમય દરમિયાન ભગવાન શ્રી સિદ્ધિ ગણેશની કૃપાથી તેના નગર પીપલપુરના રાજાએ તેની પત્ની સુભદ્રાને પોતાની ધર્મની બહેન બનાવી, બધી સવલત કરી આપી। એટલું જ નહીં, સૂરબાહુની શોધમાં પોતાના સૈનિકોને ઠેર ઠેર મોકલ્યા।
3 માસ વીતી ગયા. સુરબાહુ ભાદરવા સુદ ચતુર્થીએ ભગવાન સિદ્ધિ ગણેશનું વ્રત પૂર્ણ કરી પોતાના નગર પિંગલપુર આવ્યો. ત્યાં તેની પત્ની બાળકો તેને જોઈ અત્યંત હર્ષ પામ્યા. સુભદ્રાએ પોતાના પતિને બધી વાત કરી. એ સાંભળી આનંદ પામી સુરબાહુએ કહ્યું, આ બધી જ ભગવાન સિદ્ધિ ગણેશની કૃપા પ્રસાદી છે. હે સુભદ્રા, તું પણ આ વ્રત નિયમપૂર્વક કર. સુભદ્રાએ શ્રદ્ધાપૂર્વક ભગવાન સિદ્ધિ ગણેશનું વ્રત કર્યું. નગરના રાજાએ સુરબાહુને પોતાના સેનાપતિ પદે સ્થાપ્યો. આ બધાને ભગવાન શ્રી સિદ્ધિ ગણેશની દયા પ્રસાદી માનતો સુરબાહુ ભક્તિભાવપૂર્વક પોતાનું જીવન સુખથી વ્યતીત કરવા લાગ્યો. આ સુરબાહુ તેના બીજા જન્મમાં પૃથ્વી ઉપર પ્રખ્યાત એવો નળ નામનો રાજા થયો. શ્રી ગણેશાય નમઃ. નાની છે આ સામા પાચમ છે ને? હા, એટલે વહી ગઈ. હા, ભાદરવા માસની અજવાળી પાંચમે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણીએ અજાણીએ થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે. આ દિવસ પુરાણોમાં ઋષિ પાંચમ તરીકે વિખ્યાત છે. પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારી અઘેડાનું દાંતણ કરવું, શરીરે માટી ચોડવી, માથામાં આંબળીની ભૂકીથી વાળ ધોવા અને માથાબોળ સ્નાન કરવું. ભોજનમાં ફક્ત સામો લેવો, અન્ન ન લેવું. માથાબોળ સ્નાન કર્યા પછી શિવના મંદિરે જઈ શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા કરવી, પાર્વતીનું સ્મરણ કરવું. આ વ્રત 5 વર્ષનું છે. વ્રત પૂર્ણ થયે ઉજવણું કરવું. એ દિવસે યથાશક્તિ બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપવી, કોરા વસ્ત્રનું દાન કરવું, સર્વ ઋષિઓની પૂજા કરવી, અરુંધતીનું સ્મરણ કરવું. હવે વાર્તા. પ્રાચીન કાળમાં ચંદ્ર દેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર અને જ્ઞાની બ્રાહ્મણ તેની પતિવ્રતા પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો. સંતાનમાં પુત્ર અને પુત્રી હતા. પુત્ર પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો. પુત્રી અનુરાધા પણ અતિ સુંદર હતી. પતિ પત્ની ધર્મભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા. પુત્રીનો યૌવનકાળ ચાલતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું. બદકિસ્મતે અરુધાતાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની. અતિશય વિલાપ કરતી એ પિયર પાછી આવી. યુવાન પુત્રીને અકાળે વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું. પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રીને ધર્મ, ધ્યાન, વ્રત, તપમાં એકાગ્ર થવા કહ્યું. પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ અસાર સંસાર પરથી ઉઠી ગયું. તેથી તેઓ નદી કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા. અનુરાધાભાઈની સાથે રહેવા લાગી. એ રાત દિવસ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતી. રોજ બપોરે લીમડાના શીતળ છાયા નીચે ખાટલો નાખીને સૂઈ જતી. એક દિવસની વાત છે. બપોરના સમયે અનુરાધા લીમડા નીચે સૂઈ રહી હતી. ત્યાં જ તેના શરીરમાંથી 5 પરુ વહેવા માંડ્યા અને નર્કના કીડા ખદબદવા લાગ્યા. આથી અનુરાધા અત્યંત ભયભીત બની ગઈ. રડતી રડતી આશ્રમે જઈને માતા પિતાને વાત કરી. ત્રિલોકી બ્રાહ્મણે સૌ પ્રથમ અનુરાધાને પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું. ત્યારબાદ તેણે પોતાના ત્રિકાળ જ્ઞાનની મદદથી પુત્રીના પરભાવના પાપ જાણ્યા. પત્નીને બોલાવી 5 પરુ વહેવાનું કારણ જણાવતા કહ્યું કે આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુળમાં જન્મ પામી હતી, છતાં એ રજસ્વાલાનો ધર્મ પાળતી ન હતી. રજસ્વાલા સ્ત્રી માટે જે કાર્ય નિષેધ કરાયા છે તે કરતી હતી, ઘરકામ કરતી હતી. આ ધર્મ નહીં પાળવાના પાપ એને આ ભવે ભોગવવા પડે છે. વળી ગયા જન્મે એને રજસ્વાલા સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ પાંચમનું વ્રત કરાય છે. એ વ્રત તેમજ એ વ્રત કરનાર સ્ત્રીઓની ઠેકડી ઉડાવી હતી. આ પાપના કારણે તેને અકાળે વૈધવ્ય આ જન્મમાં ભોગવવું પડ્યું છે. આ સાંભળી ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી. ત્યારે ત્રિલોકીએ આ સમસ્ત દોષના નિવારણ ઉપાય તરીકે પુત્રીને જે વ્રતની ગયા જન્મે નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું. સામા પાંચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારના સર્વ પાપોનો ક્ષય થાય છે અને તેની રોગિષ્ટ કાયા ફરી કંચનવરણી બને છે. ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી. પૂર્ણ પશ્ચાતાપમાં ડૂબેલી અનુરાધાએ સામા પાંચમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું. તેથી તેના દોષનું નિવારણ થયું અને તેની કાયા ફરી કંચનવરણી થઈ. જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધિ ઋષિ પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરશે તેના સર્વ દોષનું નિવારણ થશે અને સર્વ પાપોનો ક્ષય થશે. शाम हंसी है एक दुनिया सब